બધી તૈયારી થઈ રહી છે ને થાય છે અત્યારે. आज सुबह नहीं है. આ સ્કૂલ વાળાનું આવ્યું સ્પીચ નું. જો ને મિત્રો કેવો જલસો છે નવસારીમાં. આ જલસો છેલ્લા 5 દિવસથી એવી રીતે ચાલી આવે છે અને રોજ રાત્રે અહીંયા નાનો મોટો પ્રોગ્રામ હોય છે. લોકો આજુબાજુના વિસ્તારમાંથી ઘણા લોકો આવે દર્શન કરવા અને એક દિવાળી જેવો માહોલ કરી નાખ્યો છે. દિવાળી જો ફટાકડા પણ આજે તો ફૂટે છે. હો ભાઈ, જોરદાર ફટાકડા ફૂટે છે ને અહીંયા જો લાઇટિંગનું ડેકોરેશન કર્યું છે. જો તમે અહીંયા લાઇટિંગનું ડેકોરેશન કર્યું છે, એકદમ શેડ પડે છે ને પબ્લિક અહીંયા एकदम આજે જમા થઈ ગઈ છે. दोस्तों आप सबने तुलसीदास जी की रामायण के चौपाइयों को मेरी बांसुरी पर सुना, जो आपको जरूर अच्छा लगा होगा. तो दोस्तों चलो आप और हम सब मिलकर भगवान रामचंद्र की जय जयकार आपको પણ और शंखनाद करिए. ગાયડો છે કે આખા નવસારીમાં रामचंद्र की जय, भगवान रामचंद्र की जय, भगवान रामचंद्र की जय. दोस्तों शंखनाद વાળાએ પૂરી વ્યવસ્થા આ વખતે કરી નાખી છે. દિવાળી ઊભી કરી નાખી. आपने से सुनिए. कैसा लगा दोस्तों शंखनाद? तो दोस्तों आज के महापर्व की आप सबको बहुत बहुत बधाई हो. फिर से जय जयकार करेंगे. श्याम रामचंद्र की जय, बोलो रघुवंशी रामचंद्र की जय, अवधपति रामचंद्र. બધા રસ્તા બંધ કરી દીધા છે. ખાલી હાલવા ચાલવા નાનું આ મેઇન રોડ છે એટલે અહીંથી ખાલી મોટરસાઇકલ ચાલે છે. બાકી અંદરની ગલી બલી બધું બંધ કરી દીધું છે. આ ભાઈ જો અહીંયા વેચવા આવી ગયા. સારી જાતના છે. દિવાળી જેવો માહોલ થઈ ગયો છે અને તમે જો એકદમ એટલે એકદમ ફર્સ્ટ ક્લાસ અહીંયા તહેવારની ઉજવણી થાય છે. રામજીની પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી થાય છે. હજી પબ્લિક આવતી જ જાય છે કન્ટિન્યુ. કાલે સવારે રેલી નીકળવાની છે અને લગભગ 1 લાખથી ઉપર માણસ એ રેલી જોઈન કરવાનું છે. મિત્રો કેટલી બધી તૈયારી થાય છે. તો પેલા તો છે ને હવે એકવાર મારા માટે બધા સબસ્ક્રાઇબ કરી નાખો ચેનલ. અને પછી હવે આજની રાત તો હું છે, હવે કાલે મેઇન પ્રાણ પ્રતિષ્ઠાનો દિવસ છે. તો જોઈએ આગળ આગળ શું શું જલાલપુર નવસારીમાં થાય છે અને કઈ રીતે ઉજવણી સેલિબ્રેશન થાય છે. તો જો મિત્રો સવાર પડી ગઈ અને બધા ઉઠી ગયા છે. તમે આ શરત હારી ગઈ છે, નથી લેવાના. આપણે કાવ્યાને પૂછશું એ બાબતે. કાવ્યાનો અભિપ્રાય છે કાવ્યા હતી, એમાં મેઇન જજ કાવ્યા હતી.
તું આજે ઓલું આ પ્રાણ પ્રતિષ્ઠા છે તો ઘરે રબડીને એવું બનાવજે એટલે હું આગળ કાવ્યાને ફોડી નાખે. પ્રાણ પ્રતિષ્ઠા છે આજે 22 તારીખ. હવે દર વર્ષે 22 તારીખે બીજી દિવાળી થશે અને તમે જોયું ને આપણું જલાલપુરમાં કેવું બધું શણગારેલું ને છે. તો ચાલો હવે વ્લોગમાં આગળ વધીએ છે. નાનાજી શું કરે છે? મારે હું જે આ કાવ્યાને જરાક ભણાવવી પડે. ઓહો હનુમાન ચાલીસા વાંચી લીધી? હે? હાલો, એ મૂકો ને વાંચો. હાલો હાલો હનુમાન ચાલીસા આપણે આજે રામાયણ વાંચો, હનુમાન ચાલીસા વાંચો. અને તમને કેવું છે આંખમાં? હા, હવે સારું છે. હવે ટિકિટ મળે જાવું છે જુનાગઢ. ટિકિટ મળે જાવું છે બસ? હો, રોકાઈ જાવ ની? ના 15 દી તો થાય. એમાં શું છે 15 દી થાય તો આપણે થોડા દી ગણવાના છે? 15 દી 20 દી બરાબર ને કાવું બેન? પછી કાવું મૂકી જાહે અને પાછા તમે કાવું મૂકી જાજો. આ તારે ઓપરેશન કરાવવા બીજે એકનું આવશું તો એ આવશે ભેગું. એમ કરવું છે? હા પછી પરીક્ષા પૈતી હશે તો ઠીક છે. બાકી અમારે થાઈલેન્ડ જવાનું છે નહીં કહું? હા હવે અહીંયા જોઈ આને પણ પાછું હવે ટીવીમાં શું જોવે છે? ગુજરાતી ચેનલ લાઈવ આવતી હોય. હા, ગુજરાતની જોઈ ગયો. ટીવીમાં હવે રામ ભગવાનનું 500 વર્ષ બાદ આવી મંગલ ઘડી માં ગઈ આ ફેરવી નાખે છે. પણ હું જોઉં છું કે આ અયોધ્યા મંદિર છે અને ત્યાં આજે જો આ પાછું ફેરવી નાખે. એપીબી અસ્મિતા કર દો. આ અયોધ્યા મંદિર છે, ઈ તો રાજકોટનું મંદિર છે. ટીવી નાઈટ મોરારી હવે હવે આવા દે હવે ફેરવ કરમાં ફેરવી પાછું આને એક તો ફેરવવા બહુ જોઈ કાકાઉ. અને ભાણાભાઈ આવ્યા છે, રજા છે આજે કેટલા દીની? એક દીની થોડી રખાય. એને કઈ તારા શેઠને કઈ આપણે આ સનાતન ધર્મનું ઓલું છે તો તમે અઠવાડિયાની રજા રાખો. એને આને નુકસાન. તો જો મિત્રો આજે દિવાળી જેવો માહોલ અને સવારમાં આજ તો 6 વાગ્યામાં બહુ ફટાકડા ફૂટ્યા હો. અત્યારે રેલી નીકળી ગઈ છે ગામમાં અને કેટલા હમણાં મને લાઈવ ઓલું વિડીયો કોલ કહીને એ કર્યો તો કેટલું પબ્લિક હતું ભાઈ રેલીમાં. જો મિત્રો હું આવી ગયો છું પાછો રામજી મંદિરે અને અહીંયા અયોધ્યાનું લાઈવ કર્યું છે સામે. અયોધ્યાનું લાઈવ કર્યું છે અને રામજી મંદિરે આવી ગયો છું. આપણે મંદિરની અંદર જઈ સ્વીકાર કર્યો છે. જોયું મિત્રો કેવો માહોલ છે અને અહીંયા તો કોને તમારા કરતા તમારા વધારે કોને હોય? તમારા પિતૃ તમારા મા બાપ. બરાબર કે મારો દીકરી જે
दोस्तों आप सबने तुलसीदास जी की रामायण के चौपाइयों को मेरी बांसुरी पर सुना, जो आपको जरूर अच्छा लगा होगा। तो दोस्तों चलो आप और हम सब मिलकर भगवान राम મિત્રો આપણે દર્શન કરીને ઘરે પાછા આવી ગયા છીએ, તો હવે આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરશું. અને જેટલા લોકો આ વ્લોગ જોવે એ બધાને નમ્ર વિનંતી કે ભાઈ નીચે કોમેન્ટ કરજો જય શ્રી રામ. તો બધાને જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ. આવતીકાલે આપણે પાછા મળશું. તો બધાને જય શ્રી કૃષ્ણ.